તો મિત્રો આજે વાત કરવી છે સીએનજી ને ડીઝલ. તો 2-3 દિવસથી હું સોશિયલ મીડિયામાં જોઉં છું કે સીએનજી અને ડીઝલ વિશે કોમેડી વિડીયોઝ આવી રહ્યા છે. મજાકની દ્રષ્ટિએ બરોબર છે, પણ સાહેબ આજે મારી પાસે પણ સીએનજી કાર છે. મેં પણ સાંભળેલું છે કે સીએનજી કાર નો લેવાય, લાઈનમાં ઊભું રહેવું પડે, ડીઝલમાં તો બહુ સારું. પણ જો સીએનજી કે ડીઝલ નહીં મળે ને તો આપણે કાર ઘરે મૂકી શકશું અને આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ પણ કરી શકશું. પણ અત્યારે સાહેબ જે પેટ્રોલ પંપ ઉપર ડીઝલ લેવા માટેની જે લાઈનો લાગેલી છે ને એ સાહેબ ફરવા માટેની નથી. આ લોકોને રોજીરોટીનો પ્રશ્ન છે. કરોડો લોકોની રોજીરોટી ડીઝલ ઉપર અટકેલી છે. ખેતરમાં ડીઝલ જોઈએ, ટ્રાન્સપોર્ટિંગમાં ડીઝલ જોઈએ છે, કોઈ ભાડે ગાડી ફેરવે છે એમને ડીઝલ જોઈએ છે. ઘણા બધા છે જેમની રોજીરોટી ડીઝલ ઉપર અટકેલી છે. મજાકની દ્રષ્ટિએ વિડીયો બનાવીએ બરોબર છે, પણ સાહેબ આ એક ગંભીર પ્રશ્ન છે અને થોડોક સમય આપણે આને ફેસે કરવું પડે એમ છે અછતને કારણે. પણ ડીઝલ એક કરોડો લોકોની રોજીરોટી છે, માટે શક્ય હોય તો સીએનજી કાર અને ડીઝલ ઉપરના કોમેડી વિડીયો ના મૂકો, કારણ કે આમાંથી ઘણા લોકોનું બિચારાનું મન દુભાય છે. એમનું મન જાણે છે, એમની રોજીરોટી અત્યારે અટકે છે. અને હું તો નાનો માણસ છું, મને બહુ ઝાઝી ખબર નથી પડતી, પણ મને થોડુંક એવું લાગ્યું કે ભાઈ કોમેડીમાં આ વસ્તુ મૂકવાથી કોઈનું મન દુભાય, એટલે કહેવાનું મન થયું. એક નાના ભાઈ તરીકે એક નાની એવી વાત કરી છે. માટે સીએનજી અને ડીઝલ જો શક્ય હોય તો એનો કોમેડી વિડીયો ના મૂકતા પ્લીઝ. આજના વિડીયોમાં આટલું જ છે. રામ રામ ને સીતારામ.